ચાલુ કરવો પડતો છે. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે વંશ. તો ગાઈઝ, આજે શનિવાર છે, તમે પાછા ઢાબા પર આવી ગયા છે. મેં હે ને અત્યારે 2-3 અઠવાડિયા પછી વ્લોગ ચાલુ કરેલો છે, કારણ કે સ્કૂલે કે જવું પડે ને એટલે. હવે સવારના જાવ ને સાંજના આવું કે નહીં, એટલે મારે વ્લોગ બહુ મોડો ચાલુ કરવો પડતો છે. તમે જો શનિવારે છે, શનિવાર મેં સ્કૂલે છે. આજે શનિવાર હતો, એટલે શનિવાર મેં સ્કૂલેથી પહેલો આવી ગયેલો છું, એટલે વ્લોગ કરવો પડ્યો. આજે શનિવાર છે. જો તમે અત્યારે લગ્નની સિઝન ચાલે છે. લગ્નની સિઝનમાં જ એક અત્યારે આપણા જે ઇન્ડિયાના એટલે હવે તો નહીં ખબર, પણ સૌરવ જોશી એને અત્યારે વેન્ડિંગ લગ્ન થયા 30 લોકો. ખાલી તમે જુઓ, ખાલી 30 લોકોમાં એ લગ્ન કરે છે. તમને ખબર પડે 30 લોકો, એ 30 જણમાં લગ્ન કરે ને 30 લાખનું કરે છે એમાં. કારણ કે શોર્ટ ને બધું બી બુક કરેલું છે. તમે જોયું હશે એના વ્લોગમાં તમે જોયું હશે. આજે 6 ડિસેમ્બર થઈ ગયેલી છે. તમે જોયું હશે કે એ બધા વ્લોગ રોજ મોકલે છે આપણે. તમે સબસ્ક્રાઈબ કરી દીધો તો જોઈ લેજો. તો હવે શનિવાર છે, તો હવે નીચે ગઈએ ને ખાઈને પછી પાછા આવી. હવે આજે સાંજના લગ્નમાં જવાનું છે. ગામમાં લગ્ન છે, ડીજે આવે છે, જાન આવે છે. તો હવે ગઈએ નીચે. ચાલો ખાય બાય પછી જો તમે ખાલી ટાપ પડે જો. અત્યારે ઉત્તરાયણ આવી ગયેલી છે, એટલે પવન બી મસ્ત છે ને આપણે પતંગ બી ચગવા લાગેલા છે. ઉત્તરાયણ આવે છે એટલે હવે નીચે ગઈએ ને ખાય. ચાલો. તો ગાઈઝ, આજે બીજો દિવસ થઈ ગયો. બીજા દિવસે મેં બ્લોગ કરવા ગયો, કારણ કે મેં લગ્નમાં ગયેલો હતો, એટલે મારે બીજા દિવસે બ્લોગ કરવો પડ્યો. જો તમે આ ટાપ પડે છે. રવિવાર જે વાળ કપાવવા ગઈએ છે, વાળ કપાવીને આવીએ. ચાલો તો પછી વાળ કપાવવા ગઈએ. હેલો ગાઈઝ. તો ગાઈઝ, આજે છે ને અમારા ગામમાં મુકેશ પટેલ આવે છે, આપણા સુરતના, અને હર્ષ સંઘવી, એ લોકો આવી રહ્યા છે અમારા ગામમાં. કારણ કે અમારા જે ગામની બહાર જવાનો રસ્તો છે એ બનાવવાનો છે ને, એટલે અમારા ગામમાં એ આવે છે. તો હવે પાડરે એને જ મળવા ગઈએ છીએ. ચાલો ગાઈસ, મેં વાળ કપાઈને આવી ગયેલો છું. જુઓ તમે, વાળ કપાઈને આવી ગયેલો છું મેં. તો આજે અમારે અહીંયા ધારાસભ્ય આવેલા હતા ગામમાં, તે જોઈને પછી અમે ગયા સુરત વાળ કપાઈને હવે પાછા અહીંયા આવ્યા. તો હવે બહાર ગઈએ છે, બહાર જીક રમીએ પછી જોઈએ. ચાલો બહાર રમીએ છે. હવે કંઈ બોલપેટ રમીએ, કેમ કે હવે તો 4, 5-6 વાગી ગયા છે. તો હવે બહાર ગઈને રમીએ છે, બોલપેટ એવું કંઈ રમીએ છે. તો હવે ચાલો બહાર ગઈને બોલપેટ રમીએ. વળી બીજું તો હવે બહાર ગઈને બોલપેટ રમીએ. તો ગાઈસ, વાગી ગયા છે રાતના 8. જો તમે રાત થઈ ગઈ. તો હવે આપણે આ બ્લોગનો એન્ડ કરીએ. મળીએ બીજા બ્લોગમાં. બાય બાય.